જય કિસાન જય ભારત। આ વિડીયો ખેડૂત માટે સ્પેશિયલ બનાવવામાં આવ્યો છે। હાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ઉપર। અને આજે તમને બતાવીશ વાડીનો પૂરેપૂરો નજારો। લીલા છોડ અને સફેદ ફૂલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે એના વિશે વિડીયો બનાવે છે। અમે વિડીયો બનાવી છે કલોજી માટે। કલોજી એટલે કાળા જીરુંનો પાક કહેવાય છે અને એમાં સફેદ ફૂલ અને ઝીણા ઝીણા ડોડવા પણ આવે છે। કલોજીના વાવેતર માટે વાવેતરમાં તમારે 1 કિલોથી 1.5 કિલો વાવવાની રહેશે। કલોજીને વાવ્યા પછી 10-12 દિવસ લાગી શકે છે અને ઉગવામાં 2, 3 કે 4 પાન પાઈ અને પછી ધીમે ધીમે ઉગવાની ચાલુ થાય। અને કલોજી નાની હોય ત્યારે તમારે ઓછી માત્રામાં પાણી અને ખાતર આપવાનું રહેશે। કલોજી એક ઔષધિ પાક કહેવાય છે। તેના બીજ, દવા, મસાલા, આયુર્વેદિક ઉપયોગીમાં આવે છે। ભારતમાં ઉપરાંત મધ્ય દેશોમાં તેની મોટી માંગ હોઈ શકે છે। તો મિત્રો, આને ઠેસરમાં કાઢવાની રહેશે અને બિલકુલ મસ્ત નીકળી જાય છે। આપણે ધાણાનું ઠેસર આવે છે તેમાં પણ આને કાઢી શકીએ છીએ। ને આ નાજુક હોય છે હાવ, એટલે આને છે ને હાવ ધીમી ધીમી ઓરવાની રહે છે। એટલે ધીમી ધીમી ઓરવાથી એનો કલર પણ ઝાંખો ન થાય અને ધાર પણ દે અને હાવ ચોખ્ખી કરવાની રહેશે। તો આપણને બધા લોકો ને ઢગલો ગમવો જોઈએ। અને આનો ભાવ કહી દઉં છું। ભાવ આનો આવે છે લગભગ 3000થી માંડીને 3000થી તો ચાલુ થઈ જાય રેગ્યુલર। એટલે 3000 પછી 100-300 રૂપિયા કે એમ આવે। 3200, 100-200 ઉપર આવે, પણ 3000 તો ફિક્સ ભાવ રહે છે આનો। અને ગાઈસ, આપણે આને દોડવા આવે ત્યારે સલ્ફર અને હુમિક એવું બધું પાય કે એનાથી બીજ એનું મોટું થાય। એટલે એના માટે આપણે સલ્ફર છે, કોઈ હુમિક છે, એના મૂળિયાનો વિકાસ બધું કરાવવામાં મદદ કરે। તો આપણે પૂરી જેટલી આપણને માહિતી હતી એટલી જાણકારી આપણે આપી દીધી છે અને આ વિડીયોને અહીંયા આપણે પૂરો કરીશું। બધાને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। બધાને જય હિન્દ, જય ભારત। તો ગાઈસ, આ છે આપણી નાની કલોજી અને આ બાજુ છે આ મોટી કલોજી ફૂલવાળી। આ બાજુ છે આપણે આ નાની કલોજી। અને આને આપણે વરસાદમાં આવી ગઈ હતી એટલે કોરવાનું એવું નહોતું નીકળ્યું, તો એનાથી ઉગી નથી, તો આપણે આને પાછી વાવી છે। તો પાછી વાવવામાં એવું થયું છે કે આમાં 1.5 મહિનાનો અંતર પડી જાય છે એવું લાગે। તો આ તમને બતાવી જ દઉં, કેમ કે આપણે આ 6-7 વીઘાની પાસ્તર છે। પાસ્તર એટલે પાડીને વાવી હતી, આ પાડીને વાવી હતી અને આ આખતર છે। આ બધી 15 વીઘાની આખતર છે। તો આપણી કુલ કલોજી છે 20-22 વીઘાની છે।